3 દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું। ખેડૂતો ભજન કીર્તન કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા। કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં। આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી। એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાનના ભાગરૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને બેફામ રીતે મારવામાં આવ્યો। લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય, ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આડા પાટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે। આ ઘટના એકદમ ખોટી છે, આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે। આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોર જુલમ અને દંડા સામે લડવાની છે। અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી। ગુજરાતના ખેડૂતો, બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું। રાજકોટમાં પરિવર્તન આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં થશે એવું લાગે છે? રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય। દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ હતો, એક જુસ્સો હતો અને એક આક્રોશ હતો કે આવવા દો ચૂંટણી, ભાજપ વાળાને મજા ચખાડીએ વિસાવદર વાળા। તો લોકોના ચહેરા ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે રાજકોટ ભાજપે બિસ્તરા પોટલા બાંધી લેવાના છે અને આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં સરકાર બનશે।